સુરેન્દ્રનગર જિલ્લામાં ચોમાસાનો વરસાદ ખેંચાતા પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ છે। મૂડી શહેરના ગામોના તળાવો ખાલી થઈ ગયા છે, જેના કારણે પીવાના પાણી અને સિંચાઈની સમસ્યા તીવ્ર બની છે। સરકારે સૌની યોજના હેઠળ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો હોવા છતાં ગામડાના તળાવો ખાલી છે। ધોળી ધજા ડેમ 19 ફૂટની સપાટીએ પહોંચીથી ભરેલો હોવા છતાં ગ્રામજનો અને ખેડૂતોને પાણીની અછતનો સામનો કરવો પડી રહ્યો છે। ખેડૂતો અને ગ્રામજનોએ તંત્ર પાસે ઉગ્ર માંગ કરી છે કે તાત્કાલિક તળાવો ભરવામાં આવે, જેથી પીવાના પાણીની સમસ્યા હલ થાય અને સિંચાઈ માટે પાણી મળી રહે। સૌની યોજનાની પાઇપલાઇન ચાલુ છે, તો અત્યારે 1 મહિનાથી વરસાદ થયો નથી, તો આદાળનું તળાવ અને સદલાનું તળાવ અને સુદાગરનું તળાવમાં પાણી આવવા દે। સરકારની નમ્ર વિનંતી છે કે ખેડૂતોને પાણીની બહુ જરૂર છે। મૂળી તાલુકામાં વરસાદ ઓછો હોવાના કારણે અત્યારે પિયતની જરૂર પડે છે। પિયતની જરૂર પડે તો સૌની યોજનામાંથી અમારે દૂધીનું તળાવ ભરાય છે, આદાનું તળાવ ભરાય છે, ટીકીનું તળાવ ભરાય છે, સુજાનગઢનું તળાવ ભરાય છે, સડલાનું તળાવ ભરાય છે। પણ અત્યારે આદાનું અને સડલાનું તળાવ ખાલી થઈ ગયું છે અને સુજાનગઢનું તળાવમાં પણ 50% પાણી ખાલી થઈ ગયેલું છે। એટલે અમારે સરકારને નમ્ર વિનંતી કે સૌની યોજનાની પાઇપલાઇન ચાલુ છે તો આ 2 તળાવ ભરી દો, કારણ કે વરસાદના હિસાબે અત્યારે મોલને પાણીની તાણ પણ જરૂર છે। એટલે અમે સરકારને નમ્ર વિનંતી કરવી છે।